ગયા છીએ આજ તો વેલા અલ્યા હું કેવ આ મોબાઈલ કાલે લીધો 15,000 રૂપિયા ખર્ચા પણ મોય નહીં કોઈનો અવાજ આવતો કે નહીં કોઈ દેખાતું કેટલા ખર્ચા છે 15,200 રૂપિયા પણ કોઈ મને કીધું હોત તો હું તમને 5,000 લઈ આલવા આ દુકાન છે પૂછા મોબાઈલ આ દુકાન હે ઓ હિત કાલે હતા મોબાઈલ જશો અરે ચાલુ ના હાલવો પણ હાલવો ઉપર ખુલી ગઈ હાથ દુકાન ખુલી ગઈ હેડો હેડો આમ તો શત્રુ ના લેવ પણ નહીં ચોખ્ખો સંતાનો પડી જાય વહરા તો પાછો બગડેલો બગડી ના જાય બગડી જા પછી હેડો તમને અંગાતી લાવ્યો હું પગદમ કીધમ ચાલો હેડો હેડજો તમે એ ભાઈ કાલે આ મોબાઈલ લઈ જતા ત્યાં તો બંધ થઈ ગયો હે તો ને પાછો કોઈ કડિયાલો આ તો ચાલુ જ નહીં થતો બે પર થાય એટલે પણ કાલે હોત તો અહીંથી લઈ જાય તો ના ના લે પર એક ખોખાને દૂર નહીં તો હું છોટી એમ કહું કડિયાલો કે આ કરિયાલો ના ના લે ના ના કરિયાલો ઉપર કાલ તો કહેતા કઈ એક વર્ષની ગેરંટી હે અને જે હું 12 મહિના નહીં છે 12 કલાક નહીં છે અને ક્યાંય નહીં હપાડી થાય જો તો ખરા લે મારા 15,000 પોણીમાં છે નહીં હપાડી થાય એટલે નહીં થાય ક્યાં હું કરવાનું કયો મારે પછી આવું સાલે ખરું લે એટલે જો કમજી તે મોકીએ હે મે કે મારા જીવન હંગાત લઈને આવો તે મે પણ આ તો સમજી નહીં ગેલજી એવું બરોબર કીધું અરે આ ગેલજી તે મોત કી હે તો મન કે મારા જીવન હંગાતી લઈને આવો લે તે કાલે હું બૂમો પાડી પણ થતો તો કે મારો મોબાઈલ લેવા જવું હોય તે પેલા ખાઈ ગયા અને આ તો ખરા લે મને કહેવા રહેતા કે મે જે મોબાઈલ લેવામાં કેવે ખરો પણ મોબાઈલ તો હવો જોવાનો ઈમને જોઈ કે હું કે મારો મોબાઈલ બગડે છે હે કશું દેખાતું નહીં અંધ ગોઠ થઈ ગયું છે તમન ધારું પડી ગયું હોય એવું તાણ લે લેડો આપણે તો ના હોય તો બીજી દુકાને ગયા રિપેર કરાવવાનું થાય તો હા છત્રી ખોલી નાખું ને કે હળતનું કોઈ ઠેકાણું નહીં અમે કોક લેવું હોય તો હોય ભાગ્ય તો હું પૂછું અલે ગેલજી તે મારા લીધે તો મારો આખો ધન ફેલજ્યો જો મારા અહીં- ઘેરથી ફોન આયા તો ઈ ખબર પડે તો મને કોઈ અરે! કેટલા ફોન આયા પાછું ચાલુ કરી દીધું તાન મારામાં જવું પડે આ જો કેટલા ફોન આવી ગયા હેડો પ્લે હેડો આખા બજારમાં ફરીએ કોક તો પડી કર્યા છે નહીં અરે કરિયલ હે પણ મારા ઘેરથી ફોન આવે યાર કંટાળી ગયો હું યાર નહીં આવવા હંગાતી ના પેલા ભાઈને લેતા જજો તમે જો તમારું કોમ- કાર આવજો તો પાછા જરૂર પડે તો આવજો પાછા હા હા અને પાછા ક્યાંય મોબાઈલ લેવો હોય તો મને કહેજો એટલે હું હંગાતી આવું આ રિપેર કરવાનો હતો એ નહીં આવતા અને હવે હંગાતી હું આવ લે જો ના હોય તો ફરીથી હારા અવાજમાં ગવતા તો ફેમસ થઈ જવાય એકલા નહીં પડ્યા જોખમ હાથી નહીં હું એકલા પડ્યા ગાવ તમે અલી આ ભાઈ હાથી વાત છે આમ તો હાથી વાત છે એક માણસ તો મેલી ગયો પણ બીજો માણસ આવી ગયો ના કોહે ગેલજી એવા ગીત ગાવાનું નહીં હોય મને દુઃખ લાગે છે કે જોખમ હંગાતે ને એકલા પડ્યા આ તો હમણાં મળે તમે એટલે નહીં કહો બે ભાઈ મળે આ તો વાગે કહેવાય સાલા ને હું કોમ ભાઈ ક્યાં ચમા મારવા તો વેલા તૂટી પડ્યા તમે અમે ગેલજી આ શત્રુ બંધ કરી દેવો તો પત્રનો શેડ મારે છે ખબર નહીં પડતી અરે આ તો વરાકનું ઠેકોને નહીનો માવડો પડે તો પાછો પડી જાય મોબાઈલ અને હું કહી દઉં સાહેબ કઈ ના કર્યું આ કરતી દીન જોવા કાને અરે હોની સાફ સફાઈ કરો હતા પોળમાં આ નહીં સ્વાદી ચલા પુલાવ એના દુકાન ચાલુ કરી ઓ તમને ખબર નહીં આ તો ગેલજી કેવું થયું ખબર છે મુહૂર્ત કર્યું ને એક હતા જોખમ ને કોઈ નહીં બોલાયા પણ દાગો કહેવાય કોને સોખો પ્યાર દાગો કહેવાય અલે આ ભાઈબંધને ભૂલી જાઓ તમારું નખત જાય તમારું ભાઈબંધને ભૂલી જાવ લ્યા અને ગેલજી એવું નતું થયું તમે બહાર જલા હતા ને એટલે પછી મને ફોન જ ના કરે હું એ કોનું નહીં કરવા ગેલતી ઓગના મોય બાર તો ન્યા કરતો જ નહીં તો યાર તમે આ મગા હું કે આપણે ચીટલી સગવડ કરી દો છો ખબર કેટલી સગવડ કરી છે બળા અલ્યા લોખંડના ખાટલા મે લીધા હે હું હલ્યા લ્યો તો પછી કોઈ ખવડાવશો પીવડાવશો કે હું કરી શક્યો એ ગેલજી બધી વાત મરવા દેજો હું કહેતો તમારે તો હાડું ચાલે છે ને તારી ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલે ગેલજી તમારા ફર્સ્ટ ક્લાસ સારા પણ ગેલજીને દુઃખ તૂટી પડી છે બોલો અમે તમારા દુઃખ હું પડીશ કે ને અલ્યા દુઃખના કોટલા તૂટી પડ્યા છે ગેલજીને 15,000 પોણીમાં જા ઓહો 15,000 રૂપિયા તાણ તો 15,000 પોણીમાં જા હું કરે ગેલજી કયો 15,000 તો ગેલજી કેટલું કમેતા તો 15,000 રૂપિયા મળે છે ખબર પડે છે અરે ગેલજીના હાથ પગ મોઢું કપાળ ઓછો
બધું હોડાઈ ગયું છે. 3-15,000 કમાણો તો લોન કરવી પડી હતી બોલો. પણ એવું તો હું થયું 15,000 ડૂબી ગયા છે. નહીં મોટું ખલાવા ગેલજી નું નહીં મોટું ખલાવા. તાણ ખોલે તો પાછા બોલશો કે ગેલજી આવું કોમ થાય. અરે કને કહી શક્યો ને અલ્યા કેતો તો પછી ટેકો બેકો કરશો કયો કરશો. એ કોને ખબર નહીં હજુ શું કમ નહીં તાણ પગ બાજી ના થમાર દે. અલ્યા પછી હમણાં બોલો છો ને પાછા ફરી જશો એટલે કહું. અરે આ જો કમ ના ફાળા તો ખબર તો હગાજી. એ મન તો મળી જો માણસ મને લાગે કોમ થઈ જશે. ભાઈ બેન અડધી રાતે કોમ લાગે થોડા દન કોમ લાગશે. ગજો ખબર તે વાત એવી છે કે પાછા ફરતા નહીં પાછા. અમુક કયો તો ખબર પડે કે હજુ ખબર નહીં હું ખબર પડે. પેલો આગળ જેમ બોલતો નહીં ફરતો નહીં જો નહીં. એ હગો હું કર્યું હોય તે બોલો તો ખરા. હા હું તો ક્યાં હાથ પડે પાછો એટલે ઠરી જવાય આગળ. તો ઘેરથી ફરી ના જોય. એ તો કોમ વેલા છે 6 વાગ્યાના પછી થાકો લાગા કા. તો ખબર છે શાંતિ મોબાઈલ લાગેથી સરસ કર્યું સારું કર્યું ઘેરજી. સરસ કર્યું વગર નતો તમારા સારું કર્યું. એટલે હું સારું કર્યું ને તો રાત સુધી હારે ના તારે ઓછા મોબાઈલ બોલ. એનું તો દુઃખ કેવાય છું હું. ઘેરજી મસ્ત મોબાઈલ લાવ્યો તો. આવો તો મારે હું જિંદગીમાં ભાયો નહીં મોબાઈલ. એટલે આ કન્યા લાવશું પણ ડોહી નાકડી ડોહી. એવું તો હું થયું જૂનો લાવ્યા તમે. એટલે આ જૂનો નહીં લાવ્યો તો માટી નહીં છોટી ન લાવશું પણ ઓછો જ નહીં ખોલતો બોલો. ચાલુ જ નહીં થતો. આ હિમ સો ફડકા હું હશો નહીં ખોલતો. અલ્યા મારી ભાષામાં એવું છે ઓછો નહીં ખોલતો કે નહીં કોઈનો અવાજ આવતો બોલો ખબર નહીં પડતો મો. તો ના હોય તો દકરિયા પાછું જોથી લાવી થી. કરવા જ જતો અત્યારે પણ દાડો બગાડવા જ જતો પણ પેલો હોમો થયો કે ના બદલ્યા બોલ. મને ફોન ના કરીએ એ દુકાન માં જતો હતો તમને ખબર નહીં હશે. બસ આ જો પડતું મારા આ જો પડતું મિત્રો મારા કોમ લાગે આ જો પડતું ના હોત તો મારા હંગા જતો પેલો મોબાઈલ ની દુકાન ખરી એવા એમ કહે કે તાપુરમાં હું કા હેડ દોડતા હેડી આવો કશું ના બદલ લેલું એમ કહી મને અમે ના તો હેડ હેડ જો ગાજી ભરજો મતા પરમાં જવું કાઠું કામ છે. કેમ કે બચા ધંધો અતામાં ખોલવાનું બુનિયા ના થયો હોય અને માં એક ચડાપુરાનો ધંધો કરવાનો હોય નહંગાતી જે તમારા અડધો કલાક બગડી જાય. અરે હગા હા આપણા પાસે ચણાપુલા બની જાગા. હા અમે તૈયારી જ છે. આમગા માં ઘેરજી તો દુખ લેના આયા છે પાછા. હેનું ફોન બગડ્યો છે ને કણાયા છે કે સોખમ હંગાતી લઈ જાવ. આમાં બોલતા તો સોખમ બોલી ગયો પણ હંગાતી જવું પડે કા. અને તારામાં સમય કાઢ્યો તો ગરાકી તારામાં જ થતો. એ વાત સાચી હગા. અતામાં ધંધો નહીં કરીએ તો મને જોઈ તો કોઈ લેવા ચણાપુલા ખાવાની આવતા મને ભાઈ તો પાછું હગા આપા દુખ આવ્યું દુખ આ ઘેર જેવું દુખ લઈને આવ્યા છે ને કે આપણે જવાનું સી રીતના એટલે હું કહું કે ખબર ના હોય તો આપણે કોક પેટમાં વીતા ને એવું નાટક કરો તો દુકાનથી હગા નહીં દુકાનથી હેડો કોમ થઈ ગયો હેડો તમે મળી જાય કોમ થઈ ગયું. અલે હેડો કે હેડો પાછા ખૂબ થયું કશું નહીં થયું તે મેં કટી ખેડો હતો આગળ કોમ આવી ગયા આપણા બનાવી ગયા એવું આવ આ તો પૂરા હું હગા નાવાનું તો ગમે તે નાટક કરજો હો. પેટમાં વીતો આ તબિયત બગડી એવું લાગે. બેહો. અરે ઘેરજી અરે હું ક્યાં આડા પડી જાવ આડા કે મોડ થાય પછી અરે પણ અમારા હગાનું પેટમાં દુખાન થઈ ગયું છે જોવા કે યાર પેટમાં બી તો અને ધંધો કોણ કહે મારતા પોતે હો પાછો. અલે આ તો હકો તો બહુ વાર્તા તને પાછો હું થયો રે હગા તો વિચાર હું થયું પેટમાં ગરબડ થઈ ગઈ છે રાતે હું ખાઈ ગયા ને ખબર નહીં પડતી. એ માપના ચણા પુલાવ ખાતા હોય તો યોન ભરવા દે માર હેડ તો મોબાઈલ રિપેર આ ઘેરજી મારા ધંધો મેલી ના આવાય. એક આ ડોગલા દખ મારા ધંધો છેટલો બગલા ખબર પડે છે તમને. અલે ડોકલું નહીં ક્યાં 15,000 ગાલા હતો લોન બાકી 10,000 ની. એ તો ઘેરજી ચાલુ હોય ને તો 15,000 કહેવાય. આ તો બંધ થઈ ગયું એટલે ડોગલું જ કહેવાય કે. અલે ગેલજી તો ફસાડો પૂરો ફસાડો અલે કે જોખમ કે હું આવું ને મકે પેટમાં ઓરે તો તોયંગા તિલના આવા દર્દીઓને નીલાવના લે પેટમાં તો ઘેર પડ્યા તો આગા ઘેરજી ના તે બે ચણા પુલાવ ખાઈ જો પછી. હવે કશું હું કા ગોગડા પોણી ને ઉતરે હું તો કે ચણા પુલાવ કા અલે આગા હું કા હેડે આવો છો હે પેટમાં તો ઘેર પડ્યા તો આજે મારા ઉપર મોબાઈલ હપાઈ થઈ જવો તાણ વળી ઓય વાકે એ જોનું ભીઓ જતા મારા હંગા બેઠો. અરે ઘેરજી ના આવે તારે ના આવે મારે હમણાં ગળા ગયા આવત પાછું ચણા પુલાવ કોણ આ લગા. એ તો કમ ચાડો કે આમ થોડો 5 મિનિટ જ લાગે 5 મિનિટ અલે હેડ ઓકે. અરે બાકી એક્ટિંગ કરી હગા આ એક્ટિંગ તો પેલા કરી હોત ને તો આપણે ચણા પુલાવ નહીં
બજોની લારી કરી હોત લેડો દવાખાને લેડો બેઠા તો અલે હું દવાખાને લઈ જાઉં ને પકડ કે આ તો કાલે દવા થા તો મોને સાહેબ હગામ દવા નાખરી એ તો સતારો તો ડફો કને થાય ખબર પડે તમને તો જતા રહી એવા બે પગે બે પગે ને ઉપર સતારો તો ઓહ એ જવાબ હું આલવાનો મારા આ તે હું એટલામાં રિપેર કરતા હોય હું આ બેહું પછી હો એમે દવાખાને જઈને આવીએ ડોક્ટર હું કહે બસ આપણા મોબાઈલ તો પછી કરીએ છીએ કે આ જતા એને રિપેર કરતા હો તો હડો નટ વોલ્ટ ઢીલા થઈ જવા અરે હગા જલજીતા માં બેહી ગયા જોવાલ ખરા આપણા પલંગમાં બેહી ગયા છે ના થયો તો દવાખાને લઈ જાવ કે પછી પણ મને તો ચો પેટમાં વીત હતી તે મને હગા એ તો મને ખબર છે કે આપણે ઓય હંતાઈ જવાનું તો એ તો ખાલી કહેવાનું હતું બધું એટલે કહેવા પડે તો મારા તો ડફો પડે છે તો મોબાઈલમાં કોઈ દેખાતું નથી કોઈ માં રિપેર કરવા આવતું નથી ના તો ઘેર બે કોકને ફોન કરી દો કશું દેખાતું તો કોઈ નહીં અંધ ગોટ થઈ ગયું કાળી ચંદ્ર જેવું થઈ ગયું છે તો લાગે હા શું જવાબ તો આલશે ને માણસ હગા જોયું કે કેટલી એક્ટિંગ કરી નાખી તે મેં અરે આ જો તો ખરા કોકનો ફોન આવે અરે આમ કશું દેખાતું તો નહીં કનો ફોન આવ્યો છે તમારા આ જો તો ખરા હેલો હેલો કોણ બોલો અરે આપણને બોલો તો ખરા કોણ બોલો એમ તો કે કોક નામ તો હશે ને અરે કોણ બોલો કોણ તે મેં લગાવ્યો છે કે નહીં લગાવ્યો અલે એમ નહીં કે તો મારા જરૂર છે એટલે કહું છું તમે બોલો કોણ એમ કે મને ખબર પડે તો કોણ બોલો છો બરોબર છે પણ હું ફસાયો છું ને તમે આ રીતે હો કે તમે કોણ બોલો કોણ લઈ ગયો તો હું થઈ જાય હું તો ઉપરથી બોલું બ્લામોની બોલું છું અમે ફોન કર્યો તમે મને પૂછો તમે કોણ બોલે પાછા એટલે ફોન કર્યો છે પણ તમે કોણ બોલો એટલું કે એટલે મને વાત કરતા ભાવ એમ કહો તમે જે જગ્યાએથી બોલો કહો હું પાટલી ઉપરથી બોલું પાટલી ઉપરથી બોલું તમે કેટલે બોલો કહો પાટલા ઉપર તેથી પડી દો પાટલા પછી પાડો ભૂઈ આડા એ વધારે બોલવાનું વધારે બોલવાનું નકર પાછું ઊંઘરે ને એટલે પાછું ના જોડી છે પાછું સમજ્યા એ તમને ખબર નહીં કે આ માણસ કોણ બોલે છે નોમ કીધું માં આટલા કરતા નહીં પકવાનું હા સમજ્યા ને કે મોયા કુટી ના છે ફોન બંધ કરી મેં જવા ખબર નહીં તો મને છે ધમકી નહીં પગભાથી આ સુનામ દે ખબર નહીં હજુ ફોન કરો એમની કે કોણ ધમકાવે કે ને અમારા કોણ છે ખબર પડતી નહીં પાછા ફોન કરે કે કોણ બોલો પાછા હો મત એમ કે પણ પાછા હજુ ખબર નહીં કોણ બોલાશે તમને ખબર નહીં હજુ હમણાં નોમ પડી જશે ને તમને એ જે જગ્યાએ છો ને એ જગ્યાએ ધરતી ઉતરી પડે ને એસા ખબર નહીં હજુ ખબર પડી પાછા કઈ કોણ બોલ ખબર નહીં ના ખબર તો લસીન ફરક અને ધમકી મન કોઈ ધમકી નહીં આલવાની હું કેવ તો વરસાદ આવે લ્યા હું કેવ તો હાથ જતી રહેવું પડે એવું મારું નામ છે સમજ્યા અને ધમકી આલવ્યા ને તો હું ક્યાંય જગ્યા આવી જો લડકાથી આજો હેડો હા હું કાલે હવાડે કે અત્યારે નવરો નહીં પણ કોમ કાલે હવાડે તો ધક્કો હોય તો આવી જજો લડવા અને કાલે હવાડે ના આવતો તો અત્યારે આવીજો હેડો આવીજો હેડો હું કેવું સમજ્યા એમ કરો હું તમારો નવરો નથી પછી મને ફોન કરજો એટલે હું ફોન ઉપાડીને કે આ જગ્યા આવી જજો અત્યારે મારે તકલીફ બહુ છે એટલે નકર પછી ખબર પડશે કે વાઘ કોણ છે લે વાઘ આ વાઘની માસી બધો ફોન મેલ દે જન્મવાનો કાલે ફોન કરજે જો રોય કહી દેજો મને આ બંકો તૈયાર થઈ જાવ તૈયાર છે વાઘવાળ બોલાવો આઈકન કેવું હે વાઘવાળ હગા કોક બોલો કીધું કોક કયો અરે વાઘવાળો તું કોણ છે
ફોન તે મેં મેલા મેં ફોન ના મેલે ફોન તે મેં લગાવ્યા મુને લગાવ્યા પાછો આઈ તો હળો હું તૈયાર છું 1 મિનિટ માં 5 મિનિટ ને 1 મિનિટ માં આવી જાઉં કાપી નાખ્યો ને આપણો પાવર છે ઓસ ખબર નહીં હેગા છે ને આ ફોન કરે છે ઓને આને પાછા મને નો આપશે આ તો જોખમ છે જોખમ હમણાં નોમ દીધી હોત ને આથમાની ફોન ભૂઈ પડી જો તમને અલે યાર ખબર નથી હતી હું કા ગેલજી અમે સોત્રો કાઢ્યા છે સોત્રો અત્યારે તકલીફ છે એટલે અલે આ તો દવાખાને આયા કે ના આયા ક્યાં ના આવશી કંટાળી ગયો બોલા લોકો ફોન માં ધમકી આલતા થઈ ગયા ગેલજી નું નોમ જ ખબર નહીં નોમ તો કેતો જોન એટલે નોમ કીધું એને કે બીક ખાઈ ગયો તો પોલમાં પેસલો એટલે પોલમાં કરવું આડો પરવા દે મને હોય કાકા ના હેડો આપણે જીએ કાકા ધંધે જીએ યાર કે જીઓ જાઓ દે એક્ટિંગ કરી નાખો કે ઇન્જેક્શન લીધી એક્ટિંગ કરી નાખો હેડો જાઓ દી અમે કાકા હુઈ શકતે મે અલે કોણ છાયા ગાંધરી ના શતાન સામે છે અલે જીયાજી પેલા દર્દી નું ઊંઘવા દે અલે આ મુક તો ઓપુ કામ પાઈ પડે હા હગો તેમ આમ કરે છે અગાને દાખલ કરવાનું કીધો છે દાખલ કરવો પડે અલે પણ ના કોમ હોય તો આ પાટા હું કા લઈને આવો છો મોદો પડતો કરીને કરીએ આ તો મને ખબર નથી ને જીયાજી લે તો ઇન્જેક્શન મેલાઈ જગા આ તો હો મારના સદી છે ભાઈ જીવાઈ જીયાજી મારા થોડું કામ છે 5 મિનિટ નું કામ છે મારા અલે આ ડોક્ટર મારો મોબાઈલ રિપેર કરાવવો છે પણ મારા ઇમરજન્સી કામ 5 મિનિટ નું ઇમરજન્સી તે આ દર્દી નો મેલી જશો દર્દી તો હું જીરા છે પછી ધંધો પછી કરીએ છીએ પેલું કામ પૂરું કરવાનું મારા અલે ઇન કેટલું ઇમરજન્સી કોણ તો 2 મિનિટમાં ફોન અપાડ થઈ જશે મારે 2 મિનિટ માં 1 મિનિટ માં જવાનું છે પછી તમારો ફોન તો હું કાલ હોસ્ટ કરી આલું છું તો તમારું કોણ ને તમારું નામ બધું હરખું છે જોખમ નું જોખમ જ રી બોલો આ તો કનું નામ કર જેવું તેવું નહીં મારી હાહુની જોગાન નામ પડાવ તો કોમ હોત ધરી જાય હમણાં ઈ તો મુએ નવરો નથી મારે 5 મિનિટમાં કોમ આવી જશે બહુ ભારે કોમ છે પણ મતીજા જેવું નહીં ગેલજી એકલો સંભાળી લેશે કોમ તો મારે એવું છે ને તમને 20 જણા જવું પણ જોખમ એકલો પહોંચી વળાયો છે અલ્યા મારે એવું કોમ છે કે આખું ગોમ આવું તો નહીં બધું એવો પણ મેં એકલો કાફી જલા ગેલજી આખું ગોમ ખીધા મને હારું છો મારા નહીં મારા ચાલમાં ધન નહીં મારા કોમ અમે જો કે જો મોબાઈલ હોશ કરવા તા નથી ને કઈ મારા કોમ આવી ગયું છે જો અને તમે હું કઈ આડા પડ્યા છો ગેલરા તો ના ધક્કો તો ગેલરાનો પેટમાં વિચાર સિંગર મારું કોમ બગાડ્યું હગા કોમ હજી છબીનો પાવડો ભાઈ જોઈને બેહ્યા છે એ રોય મેટલા આ કોમ એવું આવ્યું છે કોઈને કીધા જેવું નહીં અલ્યા ગેલજી કોણ છોડે નહીં છોડે કોનવાન તમને ખબર પાડી દે એક વખત આ અંત ગોઠ થઈ ગયું છે ને એ હપાઈ થવા દો જખમ તમારું કોમ નહીં હો તમારું કોમ નહીં એમ ગેરજી સસરિયા ભૂલી જાય અમન ગેરજી ને મારા ક્યાં હોય ચી રીતના કે મને કોઈ ધમકી આલી ગયો હા જોખમ નું ધમકી આલી ગયો હા આ જોખમ નું ધમકી આલી ગયો હા મને હો કોણ ખબર નહીં પડતી એને ખબર નહીં હશે કે આ મોહ કેવો છે અમારા ગેરજી ને કહે તો ગેરજી પાસે દોત કાઢ્યા કે હા જોખમ નું ધમકી આલી ગયા છે એટલે મારે એકલું જ જવું પડે ના બને બધા લઈ જવા પડી રૂમાલ લેવાનું અને બધા ખાસા બધા લઈ જવા પડે મોટા ભાઈ બધા લઈ જવા પડે પેલા તો ઘેર જાવ કે પછી ઘેર થઈ પછી લઈ જાવ કે બધો